સુરતની એસબીઆઈ બેંકમાં 50 લાખની લૂંટ ધોળા દિવસે 4 હથિયારધારીઓએ બેંક કર્મચારીઓને બંધક બનાવી ચલાવી લૂંટ। સુરત શહેરમાંથી ગુનાખોરીની એક અત્યંત ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે। સુરતના અતિ વ્યસ્ત એવા વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈની શાખામાં આજે ધોળા દિવસે 4 હથિયારધારી લૂંટારુઓએ ફિલ્મી ઢબે ત્રાટકીને અંદાજે 50 લાખની લૂંટ ચલાવી છે। ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર સુરત પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે અને સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। ઘટનાની વિગત એવી છે કે બપોરના સમયે જ્યારે બેંકમાં રાબેતા મુજબની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક 4 અજાણ્યા શખ્સો હથિયારો સાથે બેંકની અંદર ઘૂસી આવ્યા હતા। લૂંટારુઓએ અંદર આવતાની સાથે જ બંદૂકની અણીએ કર્મચારીઓ અને ગ્રાહકોને ધમકાવવાનું શરૂ કર્યું હતું। લૂંટારુઓએ કર્મચારીઓને એક ખૂણામાં બંધક બનાવી દીધા હતા અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો। ગણતરીની મિનિટોમાં આ શખ્સો 50 લાખ જેવી માતબર રકમ લઈને રફુચક્કર થઈ ગયા હતા। વરાછાની વસંત ભીખાની વાડી પાસે આવેલી એસબીઆઈ બેંકમાં ઘૂસેલા લૂંટારુઓ પૂર્વ આયોજિત કાવતરા સાથે આવ્યા હોય તેમ લાગી રહ્યું છે। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર લૂંટારુઓએ હથિયારો બતાવી બેંકના સ્ટાફને લાચાર બનાવી દીધો હતો। ત્યારબાદ તેઓએ બેંકના સ્ટ્રોંગ રૂમ કે કેશ કાઉન્ટર પરથી રોકડ રકમની લૂંટ કરી હતી। લૂંટ કર્યા બાદ ચારેય શખ્સો બાઇક કે અન્ય વાહન પર સવાર થઈને ભાગી છૂટ્યા હતા। આખી ઘટના દરમિયાન લૂંટારુઓએ બેંકમાં હાજર લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા। ઘટનાની ગંભીરતાને જોતા સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે બેંકને કોર્ડન કરી લીધી છે અને ફોરેન્સિક ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે। બેંકની અંદર અને બહાર લાગેલા સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે, જેના આધારે લૂંટારુઓના ચહેરા અને તેઓ કઈ દિશામાં ભાગ્યા છે તેની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। લૂંટારુઓ સુરત શહેરની બહાર ન નાસી જાય તે માટે પોલીસે શહેરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ્સ પર કડક નાકાબંધી કરી દીધી છે। દરેક શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વરાછા જેવા ધમધમતા વિસ્તારમાં બેંકમાં લૂંટ થતાં સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે। પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ આ કેસ પર સીધું ધ્યાન આપી રહ્યા છે અને ટૂંક સમયમાં આરોપીઓને પકડી પાડવાનો દાવો કરવામાં આવ્યો છે।